हेलो स्टूडेंट, गुड मॉर्निंग। આપણે આ સેશનમાં વાત કરશું આગળ જ લિનક્સ વિશે. લિનક્સ વિશે આપણે વાત કરી હતી, એનું આર્કિટેક્ચર જોયું હતું. તો અત્યારે આપણે વાત કરશું હવે નેક્સ્ટ એની ટાઈપ્સ ઓફ ઇન્સ્ટોલેશન, કે મારે કદાચ ઇન્સ્ટોલ કરવું હોય તો હું કઈ રીતે કરી શકું. સૌથી પહેલા સ્ક્રીન શેર કરું છું. લિનક્સ એમનામ પહેલા ઇન્ફોર્મેશન આપી હતી, પછી એનું આપણે આર્કિટેક્ચર જોયું. નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ઇન ડિટેલ ટાઈપ્સ ઓફ લિનક્સ ઇન્સ્ટોલેશન. લિનક્સ ઇન્સ્ટોલેશનના ટાઈપ્સ. So there are four different types of Linux installation. First, dual boot, CD DVD booting, virtual installation and fresh installation. તો કોઈ પણ OS આપણે ઇન્સ્ટોલ કર્યું હોય તો જનરલી આપણે અલગ અલગ રીતે કરતા હોય છે. એક તો બુટેબલ બનાવીને, અથવા તો ડ્યુઅલ બૂટમાં વર્ચ્યુઅલ ઇન્સ્ટોલેશન આપણે કરીએ, ફ્રેશ ઇન્સ્ટોલેશન એટલે કે જે OS હોય એમની સાથે સાથે. તો એ ખાલી આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. ફર્સ્ટ આવે છે ડ્યુઅલ બૂટ. એની અંદર સ્ટેટમેન્ટ, a computer system can have a more than one operating system. Second point, Linux can be installed along with other operating systems such as Windows. હવે ઘણીવાર આપણે કોકના કોમ્પ્યુટરમાં અથવા તો પીસીમાં જોતા હોય કે જેને વિન્ડોઝ OS પણ હોય અને લિનક્સ પણ હોય. જ્યારે એ સ્ટાર્ટ કરે ત્યારે એમને ઓપ્શન પૂછે કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ તમે સિલેક્ટ કરવા માંગો છો. તો એ શું થયું તો ભાઈ ડ્યુઅલ બૂટ, એમ કે ભાઈ એક સાથે બે OS છે એ તમે કોમ્પ્યુટરમાં લેપટોપમાં રાખી શકો. નેક્સ્ટ એમાં પોઈન્ટ, ઇન સચ સિચ્યુએશન યુઝર હેઝ ટુ ડિસાઇડ વિચ ઓપરેટિંગ સિસ્ટમ ટુ બૂટ ઇનટુ ડ્યુરિંગ ધ બૂટ પ્રોસેસ. આઈ એક્ઝામ્પલ વેન કોમ્પ્યુટર સિસ્ટમ સ્ટાર્ટ. મેં હમણાં જેમ વાત કરી એમ કે યુઝર છે એ ડિસાઇડ કરે કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ બૂટ કરાવી છે જ્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યારે. સેકન્ડ આવે છે CD DVD booting. શું કહેવા માંગે છે, Linux can be run as a completely bootable operating system for CD DVD. For this purpose, many Linux distributions provide such bootable CD DVD referred as a live CD DVD. અત્યારે CD DVD તો જનરલી બધા ઓછી યુઝ કરે છે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે. જનરલી અત્યારે શું આવી ગયું તો કંઈ પેન ડ્રાઈવ આવી ગઈ તો બુટેબલ પેન ડ્રાઈવ બનાવી અને ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ કરતા હોય છે. નેક્સ્ટ એમાં આગળ વધીએ, વેન કોમ્પ્યુટર સિસ્ટમ ઇઝ બૂટ ફ્રોમ CD DVD, required file are loaded into main memory from CD DVD. CD DVD માંથી જો આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે એ બુટેબલ કરતા હોય તો એની જે જરૂરી ફાઇલ છે એ મેઇન મેમરીમાં બૂટ થતી હોય છે, લોડ થતી હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ રન યુઝિંગ ધીસ ફાઇલ, જેનાથી શું થાય તો ઓપરેટિંગ સિસ્ટમ મારી રન થતી હોય છે. When computer is rebooted after removing CD DVD, કોમ્પ્યુટર છે એ રિબૂટ થાય જ્યારે આપણે રિમૂવ કરી દઈએ CD DVD આપણા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાંથી. ઇટ વિલ બૂટ ફ્રોમ ધ ઓલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ. પછી શું થાય તો કે આપણે જૂની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ જ ચાલુ થાય. જે CD DVD માંથી આપણે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરતા હતા, હવે CD DVD આપણે કાઢી નાખી તો આપણી જૂની ઓપરેટિંગ સિસ્ટમ છે એ રન થશે. ઇટ વિલ બૂટ ફ્રોમ ઓલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ વિચ ઇઝ ઇન્સ્ટોલ ઇન કોમ્પ્યુટર સિસ્ટમ, કે જે કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ હોય. Next point, this provides an easy way to try out various Linux installation without actually installing them. જે શું આપણને કઈ છે તો કઈ ટ્રાય કરી શકે આપણે કે ભાઈ લિનક્સ ઇન્સ્ટોલેશન આપણે CD DVD માંથી કરીએ ડાયરેક્ટલી, તો એમાંથી આપણે એનો યુઝ પણ ડાયરેક્ટલી CD DVD માંથી જ કરી શકીએ. એકચ્યુઅલી આપણે ઇન્સ્ટોલ જે છે આપણા કોમ્પ્યુટર સિસ્ટમ કે લેપટોપમાં એ આપણે ન કરવી હોય તો રાઈટ, તો એ પણ આપણા પાસે એક ઓપ્શન છે. નેક્સ્ટ આવે છે વર્ચ્યુઅલ ઇન્સ્ટોલેશન. શું કહેવા માંગે છે, ફર્સ્ટ સ્ટેટમેન્ટ એમાં જોઈએ, લિનક્સ કેન બી ઓલ્સો be run as a virtual machine inside another operating system. એક ઓપરેટિંગ સિસ્ટમની અંદર જો વર્ચ્યુઅલી મારે રન કરવી હોય લિનક્સને તો એવું પણ થઈ શકે છે. ફોર ધીસ
એના માટે user has to install some virtual server application such as a VMware and then install Linux under the host software. જેના માટે અમુક સોફ્ટવેર જે છે એ આપણે એનો યુઝ કરવા પડે VMware, કે જેની અંદર શું થાય તો એ એક શું હોય તો કે વર્ચ્યુઅલ સર્વર હોય, એની અંદર હું મારી લિનક્સ છે એ ઇન્સ્ટોલ કરી શકું. તો જે મેઇન ઓએસ છે એની અંદર હું VMware ઇન્સ્ટોલ કરું તો એમની અંદર હું જે છે એ લિનક્સ છે એ ઇન્સ્ટોલ કરી શકું છું. Here, Linux will run above the host operating system, providing all Linux functionality. પછી VMware હું સ્ટાર્ટ કરું અને એમની અંદર જે લિનક્સ છે એ હું રન કરું તો મારે જે લિનક્સના ફંક્શનાલિટી છે, મારે જે લિનક્સની જે મારે કદાચ જરૂર હોય તો એની બધી જ સિસ્ટમ સોફ્ટવેર છે એની ફીચર્સ છે એ હું યુઝ કરી શકું છું વર્ચ્યુઅલી પણ. And fourth and last option, fresh installation. This is most popular installation. It install a Linux as the only operating system of the computer. ફ્રેશ ઇન્સ્ટોલેશનમાં શું હોય તો કે આપણે કાંઈ જૂની ઓએસ આપણે કાંઈ હોય નહીં, પહેલેથી જ આપણે જે ફ્રેશ છે ઓએસ આપણું કોમ્પ્યુટર છે એની અંદર હું લિનક્સ જ ઇન્સ્ટોલ કરી દઉં તો એના માટે મારે શું છે તો કે એની અંદર ખાલી ઓનલી ઓપરેટિંગ સિસ્ટમ કઈ હોય તો ભાઈ લિનક્સ. સેકન્ડ પોઈન્ટ એમાં, here hard disk is formatted and if there is any existing operating system in computer it will be removed. એના માટે શું થાય તો કે હાર્ડ ડિસ્ક છે એ ફોર્મેટ કરવી પડે અને જો એમાં એક જૂની ઓપરેટિંગ સિસ્ટમ હશે તો એ શું કરી દેશે એને ડિલીટ કરી દેશે. ફોર્મેટ થાય એટલે હાર્ડ ડિસ્કમાં જેટલું કાંઈ પણ હોય બધું ડિલીટ થઈ જતું હોય. તો ફોલોઈંગ સબ સેક્શન ડિસ્ક્રાઇબ ધીસ કાઇન્ડ ઓફ ઇન્સ્ટોલેશન. અમુક જે છે એ સબસેક્શન હોય છે એના કે જે લિનક્સને ડિસ્ક્રાઇબ પણ કરતા હોય છે. ઓકે, તો એ પણ આપણે જોશું હમણાં આજે નેક્સ્ટ સ્લાઇડમાં. પણ એમની પહેલા આપણે જોઈ લઈ લિનક્સ ઇન્સ્ટોલેશન સ્ટેપ્સ. મારે કેવી રીતે લિનક્સ છે એ ઇન્સ્ટોલ કરવી છે તો એના માટે હવે મને ખબર તો પડી કે આટલી રીતે હું કરી શકું, 4 રીતે. બરોબર, કઈ તો ડ્યુઅલ બૂટ, સીડી ડીવીડી બૂટિંગ એટલે બૂટ ઓપ્શન, વર્ચ્યુઅલ ઇન્સ્ટોલેશન અને ફ્રેશ ઇન્સ્ટોલેશન. નેક્સ્ટ આપણે એના ઇન્સ્ટોલેશનના સ્ટેપ્સ જોઈ લઈએ. તેમાં ફર્સ્ટ સ્ટેપ આવે છે ગેટ ધ લિનક્સ ડિસ્ટ્રીબ્યુટ, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન મારે જો કરવું હોય તો એના માટે મારે શું કરવું પડે અને એ સ્ટેપમાં સ્ટેપ બાય સ્ટેપ ઘણી વાર આ પૂછાય તો તમારે શું લખવું એ આપણે ખાલી જોઈ લઈએ. એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ, મોસ્ટ ઓફ ઓલ લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન્સ are available as a software package stored in CD or DVD. So, required CD or DVD can be obtained from the related vendor, or Linux distribution can be downloaded from the related website through internet and can be burnt in CD or DVD. હવે મારે ઇન્સ્ટોલ કરવી છે તો મારે પાસે સૌથી પહેલા એનું સેટઅપ હોવું જોઈએ. એ જે સેટઅપ સોફ્ટવેર છે એ અવેલેબલ હોય છે ઘણી બધી સીડી અને ડીવીડીમાં અને એ આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા રિલેટેડ એના વેન્ડર થ્રુ એટલે કે એના ડિસ્ટ્રીબ્યુટર થ્રુ. જો મારે એવું કંઈ ન કરવું હોય તો એ ઇન્ટરનેટમાં પણ અવેલેબલ છે. લિનક્સ કેન બી ડાઉનલોડેડ ફ્રોમ ધ રિલેટેડ વેબસાઇટ થ્રુ આઉટ ધ ઇન્ટરનેટ એન્ડ કેન બી બર્ન્ટ ઓન સીડી ઓર ડીવીડી. હવે એ સેટઅપ ડાઉનલોડ થઈ જાય તો હું સીડી ડીવીડીને બર્ન પણ કરી શકું છું. Whatever the source may be, it is must to have Linux distribution to install it. કોઈ પણ સોર્સનો તમે યુઝ કરો પણ આપણે લિનક્સ છે એ ઇન્સ્ટોલ કરવું હોય તો એના માટે મારે લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે મારે એનું સેટઅપ એ મારે હોવું જોઈએ. સેકન્ડ સ્ટેટમેન્ટ, કન્ફિગર પીસી ટુ બૂટ ફ્રોમ સીડી ઓર ડીવીડી. એમાં અંદરના સ્ટેટમેન્ટ જોઈ. Normally, the computer boots from the hard disk and uses the computer system installed on the hard disk. જનરલી આપણે શું કરતા હોય છે તો કે કમ્પ્યુટર બૂટ કરતા હોય છે કેમાંથી તો કે હાર્ડ ડિસ્કની અંદર મારે ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી છે તો હું એને હાર્ડ ડિસ્કને સૌથી પહેલા તો ફોર્મેટ કરતો હોઉં છું, બૂટ કરતો હોઉં છું. ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ ઓન હાર્ડ ડિસ્ક મારે ઓએસ હાર્ડ ડિસ્કની અંદર ઇન્સ્ટોલ કરવી હોય એટલા માટે. Configure a computer to boot from CD or DVD by changing a BIOS boot order. મારે BIOS boot order છે એ પણ ચેન્જ કરવા પડે છે. આપણે જ્યારે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે ઉપર ઓપ્શન આવે
કે પ્રેસ F12 ફોર બાયોસ સેટિંગ. જનરલી બધા જ કોમ્પ્યુટરમાં અલગ અલગ હોય છે, પણ ડેલના પીસીમાં આપણે F12 અથવા તો F2 કોઈ પણ આપણે પ્રેસ કરીએ તો આપણને બાયોસ સેટઅપમાં આપણે એન્ટર કરી દઈએ આપણી સિસ્ટમ. ને એની અંદરથી આપણે બૂટ ઓપ્શન હોય છે. બૂટ ઓપ્શનમાં આપણે સીડીઓ ડીવીડી ડ્રાઈવ સિલેક્ટ કરી, એટલા માટે એનાથી મને સીડી અને ડીવીડી ડ્રાઈવ એનામાં અટેચ થઈ જાય છે અને ત્યાંથી હું જે છે એ મારી ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરું છું. તો એ બાયોસ બૂટ ઓર્ડર મારે ચેન્જ કરવા પડે છે, એમપી સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. જનરલી આમાં કોઈ રિયલ ક્યારેય ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય તો તમને વધુ આઈડિયા આવે. બરોબર, આપણે મંડેથી પ્રેક્ટિકલ સેશન સ્ટાર્ટ કરી છે. જેમ સરે વાત કરી એમ કે કમ્પલસરી નથી બધા માટે, જો પહોંચાય એમ હોય તો જ. પણ જેટલા લોકો અહીંયા આવશે, બરોબર, તો આપણે એ પણ એકવાર જોશું કે કેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ થાય. બરોબર, કારણ કે એ વસ્તુ આપણે ઓનલાઈન જોઈ એ પોસિબલ થતી નથી, કારણ કે મારે ઇન્સ્ટોલ કરવી હોય તો મારે કમ્પ્લીટલી મારે જે કોમ્પ્યુટર હોય એને મારે બંધ કરવું પડે છે. ઝૂમ મીટિંગ આપણી સ્ટાર્ટ ન રહી. એટલે કોઈ પણ વસ્તુ છે એ આપણે વિડીયો બનાવીને પણ આપી શકીએ છીએ, પણ ઇફેક્ટિવ આપણે પ્રેક્ટિકલ સેશન સ્ટાર્ટ થાય છે તો જેમને સિરિયસલી સ્ટડી કરવી છે, પ્રેક્ટિકલ સેશનમાં ભાગ લેવો છે, તો એ લોકો જ આવે, જેમ વાત કરેલી છે એમ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ. To get a BIOS setup tools, press DEL key while booting a computer. જનરલી અલગ અલગ કી હોય છે, જેમ આપણે હમણાં વાત કરી એમ. Find the option on the boot sequence from BIOS setup tool. અને જ્યારે આપણે BIOS setting ઓપ્શન થઈ જાય તો boot sequence નામનો એક ઓપ્શન હોય છે, એ આપણે એમની અંદર જવું પડે છે. By pressing a page up or down key, set the CD or DVD as a first bootable device. પેજ અપ કરીએ અથવા તો ડાઉન કરીએ એટલા માટે એ જે છે એ મૂવ થાય છે એરો મારો અપથી ડાઉનમાં, જેમાં સીડી અને ડીવીડી નામનો ઓપ્શન હોય છે એ મારે સેટ કરવાનો હોય છે. સેટ સીડી ઓર ડીવીડી એઝ અ ફર્સ્ટ બુટેબલ ડિવાઇસ. જે સીડી અને ડીવીડીમાં મારે ફર્સ્ટ બુટેબલ ડિવાઇસ છે એ સેટ કરવો પડે છે. જો થઈ જાય પછી આપણે શું કરવાનું હોય તો કે ત્યાંથી બહાર નીકળી અને ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરવું પડે. તો આફ્ટર ધીસ પ્રેસ ESC કી and choose the option 7 exist setup. એના પછી ESC કી જે કીબોર્ડમાં ટોપ લેફ્ટ કોર્નરમાં આવેલી હોય છે, એ ESC કી છે એ મારે પ્રેસ કરી અને પછી મારે સેવ એન્ડ એક્ઝિસ્ટ સેટઅપ છે એ હું આપી દઉં તો ત્યાંથી મને જે છે એ બૂટ સેટઅપ, બૂટ મોડ, બાયોસ બૂટ ઓર્ડર જે છે એ ચેન્જ થઈ જતું હોય છે. બૂટ સિક્વન્સ મારી સેટ થઈ જતી હોય છે. ઘણાને સેટ જ હોય છે, પણ છતાંય આ જે સ્ટેપ છે એ આપણે એક્ઝામમાં પૂછાય તો લખવા પડે એટલા માટે. બાકી જનરલી તમે સીડી ડીવીડી અથવા તો પેનડ્રાઈવ એડ કરો તો એ જે છે એ એમાં અટેચ થતી હોય છે અને ડાયરેક્ટલી જે છે ત્યાંથી આપણે ઇન્સ્ટોલ કરતા હોય છે. પણ ઘણાને બૂટ સિક્વન્સ ચેન્જ હોય છે. ઓલમોસ્ટ ઘણા બધાને એવું નથી કે બધાને કરવું પડે આ સ્ટેપ, પણ આપણે એક્ઝામમાં લખવાનું. નેક્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ એન્ડ એક્ચ્યુઅલ ઇન્સ્ટોલેશન. એના પછી શું કહેવા માંગે છે એની અંદરના સ્ટેટમેન્ટ એ જોઈએ. ઇન્સર્ટ અ bootable CD or DVD having Linux distribution in the drive and restart the computer. એના પછી આપણો જે USB નો સ્લોટ હોય એની અંદર CD અને DVD આપણે એક્સટર્નલ CD DVD ડ્રાઈવ હોય તો એ, અધરવાઇઝ આપણે CD DVD માટેની સ્લોટ હોય છે એની અંદર CD અથવા DVD ડ્રાઈવ એડ કરી દેવાની કે જેની અંદર લિનક્સનું સેટઅપ હોય, અને ત્યારબાદ આપણું પીસી છે એ રિસ્ટાર્ટ કરવાનું. Next point, after restarting, the computer will boot the Linux kernel located on the CD or DVD. This starts the actual installation of the Linux operating system. એના પછી શું થાય છે તો કે જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એ રિસ્ટાર્ટ થાય છે અને બૂટ કરે છે જે લિનક્સ લોકેટેડ હોય સીડી ઓર ડીવીડી ની અંદર, અને ત્યાંથી મારું એક્ચ્યુઅલ ઇન્સ્ટોલેશન છે એ સ્ટાર્ટ કરે છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે. નેક્સ્ટ, પાર્ટીશન હાર્ડ ડિસ્ક. જે હાર્ડ ડિસ્ક છે એના માટે પાર્ટીશન પાડવા પડે છે કે મારે કયા પાર્ટીશનમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની થાય. આપણે જનરલી સી ડ્રાઈવ હોય તો એના માટે 100 GB, કોક 150 GB, કોક 50 GB એસ પર રિક્વાયરમેન્ટ. બરોબર, એ આપણે પાર્ટીશન કરતા હોય છે. પછી ડી ડ્રાઈવ માટે 100 GB, ઈ ડ્રાઈવ મારે જરૂરી નથી તો મારે 50 GB
બરોબર. તો એટલું એ અલગ અલગ આપણે હાર્ડ ડિસ્કના ભાગ પાડતા હોય છે, પાર્ટીશન પાડતા હોય છે. તો એ પોઈન્ટ જે છે એ તમારે ઇન્સ્ટોલેશનમાં આવે છે તો એ ખાસ લખવાનું. એમાં અંદરની આપણે વાત કરીએ, અંદર નેક્સ્ટ પોઈન્ટ. The whole hard disk can be dedicated for the Linux operating system without partitioning it, but this can create a problem to retrieve a data if something goes wrong with the operating system in future. Generally આપણે પાર્ટીશન ન પાડીએ તો એક પાર્ટીશનમાં બધું થઈ શકે, પણ જો ઓપરેટિંગ સિસ્ટમમાં કઈ પ્રોબ્લેમ આવે તો આપણો જે ડેટા સેવ કરેલો હશે એ કોઈ દિવસ પછી રિટ્રાઈવ થતો નથી. એટલા માટે આપણે અલગ અલગ પાર્ટીશન પાડતા હોય છે. સપોઝ સી ડ્રાઈવમાં પ્રોબ્લેમ આવ્યો તો આપણે ડી ડ્રાઈવ અને ઈ ડ્રાઈવ ઇઝીલી આપણે રિકવર કરી શકીએ. So it is better to have a multiple small partition on the hard disk rather than having a one big partition. અલગ અલગ મારે પાર્ટીશન પાડવાની જરૂર છે એક મોટું પાર્ટીશન કરવા કરતા. Data stored on different partition will not get affected if some problem arise with the operating system. જેમ આપણે હમણાં વાત કરી કે ભાઈ ડેટા સ્ટોર ઇન ડિફરન્ટ પાર્ટીશન, અલગ અલગ પાર્ટીશનમાં જો ડેટા સ્ટોર હશે તો એને કાંઈ અફેક્ટ નહીં પડે ઇફ સમ પ્રોબ્લેમ અરાઇઝ ઇન ઓપરેટિંગ સિસ્ટમ. જો ઓપરેટિંગ સિસ્ટમમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો એ જે આપણો ડેટા છે એને કાંઈ પ્રોબ્લેમ પડતો નથી. Next, each Linux distribution required mainly two partitions to install Linux. First આવે છે boot partition, second આવે છે swap partition. ફર્સ્ટમાં શું કહેવા માંગે છે તો this should be a primary partition of the hard disk. All the required files of operating system are loaded in this partition. એટલે કે આ પાર્ટીશન શેના માટે થયું તો ભાઈ OS માટેનું. The size of the boot partition depends on the size of the operating system and other software application need to be installed. જેમ આપણે હમણાં વાત કરી એમ કે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કે જે ઓપરેટિંગ સિસ્ટમની સાઇઝ છે એને જોતા અને તમે ભવિષ્યમાં ક્યાં ક્યાં એની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશો એને જોતા આપણે OS ના જે પાર્ટીશન છે એની આપણે સાઇઝ રાખતા હોય છે. સ્પેસિફાઈ ફાઇલ સિસ્ટમ ટુ ફોર્મેટ ધીસ પાર્ટીશન એઝ ext3, લેટેસ્ટ વન ext4. જે શું કહેવા માંગે છે તો ભાઈ મારે અલગ અલગ મારે સ્પેસિફાઈ કરવું પડે, પાર્ટીશન ટાઈપ આપવા પડે છે તો એ મારે ફોર્મેટ કરવામાં જનરલી યુઝ થાય છે એટલા માટે. બીજું આવે છે સ્વેપ પાર્ટીશન કે જેની અંદર આપણું શું હોય તો કે આપણો ડેટા હોય છે એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ this partition is used as a swap area for moving in and out processing during the swapping when the main memory is full. જ્યારે મેઇન મેમરી ફૂલ થાય છે ત્યારે મારે સ્વેપ ઇન અને સ્વેપ એરિયા માટે સ્વેપ આઉટ માટે અમુક એરિયા રાખવો પડે છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ અલગ અલગ ડ્રાઈવ કહેતા હોઈએ છીએ. તો એ પણ મારે સ્વેપ પાર્ટીશન પણ મારે પાડવા પડે છે એટલા માટે કે જો કદાચ ઓપરેટિંગ સિસ્ટમમાં કંઈ ફેલિયર આવે તો હું એને માઇનસ કરતા મારો જે બીજો ડેટા છે એ હું સેવ કરી શકું છું. એટલા માટે આપણે જનરલી શું આપણો ડેટા હોય છે એ કોઈ દિવસ સી ડ્રાઈવની અંદર સ્ટોર નથી કરતા. રેડી, કદાચ સી ડ્રાઈવમાં ક્રેશ આવે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમમાં કંઈ ફેલિયર આવે એમાં કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે એઝ અ એક્સટર્નલ OS USB ડિવાઇસથી અથવા તો કોઈ પણ તમે જોઈ લ્યો બુટેબલ CD DVD અથવા તો પેન ડ્રાઈવ એનાથી આપણે ફ્રેશ OS ઇન્સ્ટોલ કરી અને આપણો જે ડેટા છે એ રિકવર કરી શકીએ. પણ જે મેઇન પાર્ટીશન હશે એમાં પ્રોબ્લેમ આવી ગયો હશે, તમે અલગ ડેટા સેવ કરેલો હશે તો એ થશે, અધરવાઇઝ છે એ ઘણું બધું ડિફિકલ્ટ હોય છે CMD થી કરવું. નેક્સ્ટ એમાં the size of the swap partition should be least with twice the amount of the physical memory of the computer system. For example, if computer has a 4 GB RAM, the size of the swap partition should be at least 8 GB. જનરલી આપણે 8 GB નું નથી રાખતા, આપણે ઘણી બધી વધારે રાખીએ છીએ, પણ એટલીસ્ટ 8 GB તો તમારે રાખવું પડે પાર્ટીશનમાં. પણ અલગ અલગ કોમ્પ્યુટરમાં હવે તો અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. જેમ તમે OS ઇન્સ્ટોલ કરો એમ તમને ત્યાં નીચે સ્પેસિફાઈ જે નોટ હોય છે એ કરતા જ હોય છે કે તમે આવી રીતે કરો, આ રીતે તમે ઇન્સ્ટોલ કરો, આ રીતે જે છે એ તમે નેક્સ્ટ સ્ટેપ કરો. અને જનરલી હવે આટલું બધું ડિફિકલ્ટ પણ નથી હોતું, તમને નેક્સ્ટ કરતા જાઓ એટલે આરામથી તમે ઇન્સ્ટોલ છે તમારી OS કરી નાખો છો. નેક્સ્ટ, સ્પેસિફાઈ ધ ફાઇલ સિસ્ટમ ટુ ફોર્મેટ ધીસ પાર્ટીશન એઝ અ સ્વેપ. તમારે નામ એમાં કંઈક આપવું પડે કે ભાઈ તમારે શું નામ આપવું છે, સ્વેપનું આપવું છે પણ ડી ડ્રાઈવ આપી છે. ઘણા બધા સ્ટુડન્ટ છે, ઘણા બધા પર્સન છે, યુઝર છે, એ પોતાનું નામ આપતા હોય
It depends on user. Along with these two partition, computer should have other logical partition to store user data, but such partition are not mandatory. બીજા પણ તમે પાર્ટીશન છે એ પાડી શકો છો, એવું નથી કે લોકલ ડિસ્ક સી અને બીજી ડી એવું રાખ્યું. ઘણા બધા બીજા પાર્ટીશન પણ થઈ શકે છે, પણ આ બે તો હોવા જ જોઈએ. રેડી? ફ્યુચર યુઝ માટે all Linux distribution provide some tools to partition on hard disk. One tool of such kind of is FIPS, જેનું full form તમને આવડવું જોઈએ. First non destructive interactive partition splitter. રેડી? એ ટૂલ છે જેનાથી તમે લિનક્સના પાર્ટીશન, જો તમે લિનક્સ ઇન્સ્ટોલ કરતા હો છો તો એ જે છે એ તમે એનું પાર્ટીશન પાડી શકો છો. પણ જનરલી હવે અત્યારે આવા કઈ ટૂલ્સનો આપણે કઈ દિવસ યુઝ નથી કરતા, કારણ કે એવા એડવાન્સ લેપટોપ ને આવી ગયું છે, એટલે તમે તમારી રીતે પણ ઇઝીલી પાર્ટીશન પાડી શકો છો. એમાં ઓપ્શન જ આવે છે કે પાર્ટીશન ધ હાર્ડ ડિસ્ક, અથવા તો એમ કહી દઈએ છે કે પાર્ટીશન ઓન ડિસ્ક. એના ઉપર ક્લિક કરીએ એટલે આપણે જનરલી જેટલા પાર્ટીશન પાડવા હોય એટલી ડિસ્કનું સાઇઝ આપણે આપી દેવાની. એ સાઇઝ છે એ આપણે આપી દઈએ એટલે એના રિલેટેડ આપણે પાર્ટીશન પડી જતા હોય છે. પણ ઘણી બધી વાર જે જૂના કોમ્પ્યુટર હોય છે અથવા તો જ્યાં મારે જરૂર પડે ત્યાં આવા ટૂલનો પણ યુઝ કરવો પડે છે એઝ પર ધ યુઝર રિક્વાયરમેન્ટ. તો આ વાત રહી ઇન્સ્ટોલેશન સ્ટેપ્સની. અને એની પહેલા આપણે શું જોયું તો કઈ લિનક્સ ઇન્સ્ટોલેશન કેવી રીતે હું એને ઇન્સ્ટોલ કરી શકું, એમાં કયા કયા ટાઈપ હોય. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે સ્ટુડન્ટ્સ. હાર્ડ ડિસ્કને ફોર્મેટ ના કરવી પડે ને જસ્ટ ઓએસ જે ડ્રાઈવમાં હોય એ ફોર્મેટ કરવાની હોય ને? હા, જનરલી એવું જ હોય છે, પણ તમારે ફ્રેશ આપણે ઓએસ ઇન્સ્ટોલ કરીએ છીએ એટલા માટે આપણે એ સ્ટેપ્સમાં લખવું જરૂરી છે. પણ અત્યારે તો આપણે જે હાર્ડ ડિસ્ક જે છે એમાં બીજો ડેટા આપણે નો રિમૂવ કરી અને જસ્ટ આપણે જે ડ્રાઈવ છે એને જ ફોર્મેટ કરી જેમાં ઓપરેટિંગ સિસ્ટમ પ્રીવિયસલી ઇન્સ્ટોલ છે અને એમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ એડ કરીએ તો ચાલે. ફોર એક્ઝામ્પલ તરીકે લોકલ ડિસ્ક સી છે તો એની અંદર કંઈક હું ફોર્મેટ કરી અને એની અંદર જ હું બીજી નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરું, ત્યારે ડી ડ્રાઈવ ને ઈ ડ્રાઈવમાં મારો ડેટા છે એ એઝ ઇટ ઇઝ રહે. પણ આપણે સ્ટેપ્સ લખવા કમ્પલસરી છે. જીત જોશી. તો બીજા કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે, અધરવાઇઝ ક્લિયર અથવા નો ટાઈપ કરે સ્ટુડન્ટ્સ. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર ઓર નો. અત્યારે એસએસડી લેપટોપમાં બાય ડિફોલ્ટ ઓએસ એસએસડીમાં ઇન્સ્ટોલ થાય છે ને? એસએસડી તમારે એક્સટર્નલ એડ કરવી પડે. રેડી? તમારું જે એસએસડી એટલે કે જે હાર્ડ ડિસ્કનો સ્લોટ હોય એ જગ્યાએ તમારી એસએસડી આવે અને જે સીડી ડીવીડીનો જે ડ્રાઈવ હોય એ ડ્રાઈવ તમારે કાઢી અને એ જગ્યાએ તમારી હાર્ડ ડિસ્ક તમે એડ કરી શકો છો. પણ તમે જે એસએસડીની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો એ ટોટલી અલગ હોય છે. તમે જે હાર્ડ ડિસ્ક છે એની અંદર ઇન્સ્ટોલ ન કરો તો પણ ચાલે. એસએસડી આપણે જનરલી તેના માટે યુઝ થાય તો કંઈ ફાસ્ટર ડેટા રિટ્રાઈવ માટે અને ડેટા સ્ટોરિંગ પર્પઝ માટે. જીત જોશી. આ ડિસ્કશન છે એ આ કોન્સેપ્ટમાં લખવાનું નથી, જનરલી બધા સ્ટુડન્ટને હું કહું છું. પણ આ તો જનરલી એક ડાઉટ છે એટલા માટે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. એ એસએસડી નો પોઈન્ટ ક્યાંય આ ક્વેશ્ચનમાં આવવો જોઈએ નહીં. ક્લિયર? જીત. ઓકે. સો એમ છતાંય કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી હતી. થેન્ક યુ સ્ટુડન્ટ.